પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। મિસર દેશની અંદર યુસુફ ગુલામ બનેલા હતા અને ત્યાં ફારૂન રાજાને એક સપનું આવ્યું અને એ સપનાનો ખુલાસો એવો હતો કે 7 વર્ષ સુધી અનાજની ભરપૂરી આવશે, ફસલ પુષ્કળ પાકશે, પરંતુ એના પછીના 7 વર્ષ ભયંકર દુકાળના આવશે અને લોકો ભરપૂરી ભૂલી જશે। હવે આ વાત આખી દુનિયામાં તો નહીં પરંતુ મિસર દેશમાં ફેલાઈ ગઈ અને દુકાળ આખી દુનિયામાં પડવાનો હતો। હવે મિસર દેશમાં આ વાત ફેલાવાનું કારણ હતું કે યુસુફ કેદી હતા અને ફારૂન રાજાને જે સપનું આવ્યું એનો અર્થ કોઈ નહોતો કરી શક્યું અને ત્યારે આ યુસુફને કેદમાંથી આઝાદ કરીને બોલાવવામાં આવેલા અને એમણે આ સ્વપ્નનો અર્થ કીધેલો। હવે આવી મોટી ઘટના બને એટલે દરેક મિસ્રીઓને ખબર પડી જાય। હવે આખા મિસર દેશમાં આ વાત ફેલાઈ ગઈ કે ભયંકર દુકાળ આવવાનો છે, પણ એની પહેલાં 7 વર્ષ ભરપૂરીના આવવાના છે। તો ભરપૂરીના સમયમાં પુષ્કળ અનાજ ભેગું કરવાનું કે જેથી કરીને દુકાળના સમયની અંદર લોકો તૃપ્ત રહે એવી આઈડિયા પણ આ યુસુફે આપેલી હતી અને કામ પર યુસુફની જ નિમણૂક થયેલી હતી। પરંતુ આ મિસ્રીઓ એ વખતે મૂર્ખ બન્યા અને કઈ બાબતમાં મૂર્ખ બન્યા અને એ લોકોએ કેવી મૂર્ખતા કરી? શું આજે એવી મૂર્ખતા આ વિશ્વાસીઓમાં નથી? શું આજે આવી મૂર્ખતા ઈશ્વરના કહેવાતા લોકોમાં નથી? આજે શું આ મૂર્ખતા તમારી અંદર તો નથી ને? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વરે ફરીને એક વખત આપણા સર્વ પર દયા અને કૃપા કરી અને ઈશ્વર આપણને આ જગ્યા પર એકત્ર કરવા માટે ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માનીએ। એક છોકરી આપણે ત્યાં આવતી હતી કદી અને છોકરીનું નામ છે મહેશ્વરી અને અન્ય ધર્મી પરંતુ પ્રભુ ઈસુ પર સારો વિશ્વાસ કરે છે અને પાછલા દિવસોમાં એ પ્રેગ્નન્ટ હતી અને એની ડિલિવરીને લઈને પ્રાર્થનાઓ ચાલતી હતી કે નોર્મલ ડિલિવરી થાય અને જે દિવસે ડિલિવરીનો સમય આવ્યો એ દિવસે એને હોસ્પિટલમાં એડમિટ કરી અને પરિસ્થિતિ બદલાતી ગઈ અને ડૉક્ટરે કહી દીધું કે ભાઈ થોડી રાહ જોઈએ પણ પછી આપણે સીઝર કરી દઈશું। પરંતુ એ લોકોએ ઈશ્વરની પૂરેપૂરી રાહ જોઈ અને લગભગ 24 કલાક સુધી એ લોકો રહ્યા ત્યાં। ડૉક્ટર ક્યારે ઓપરેશન કરવાનું કહેતા હતા પરંતુ એમણે લગભગ 24 કલાક જેવું લગાવ્યું અને ટકી રહ્યા ઈશ્વરમાં અને જે ઠરાવેલો સમય હતો એ સમયે ઈશ્વરે સુંદર બાળકીની ભેટ આપી। માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વર એ કાર્ય કરે છે। પાછલા દિવસોમાં 4 તારીખે ને ધૂળેટી હતી અને આપણે બધાએ બહુ આનંદ કર્યો અને 4 તારીખે એ દિવસે 21 કુટુંબોની મુલાકાત થઈ અને 21 કુટુંબોના ઘરે ગયા અને 21 મેસેજ એક જ દિવસની અંદર આપ્યા। એક રેકોર્ડ થઈ ગયો કે એક દિવસની અંદર 21 મેસેજ આપ્યા, સાથે સાથે બધાનો સાંભળવાનો પણ રેકોર્ડ થયો। હાલેલુયા। 21 મેસેજ કોણ સાંભળે? ઈશ્વરનો પુષ્કળ આભાર। આ બધી વસ્તુ શું દેખાડે છે? એક દિવસની અંદર 21 મેસેજ બોલવા કે સાંભળવા આ વસ્તુ દેખાડે છે કે વચનની ભરપૂરી ચાલી રહી છે અને અત્યારે ઈશ્વરના વચનનો ભરપૂરીનો સમય છે। છેલ્લો વરસાદ છે અને છેલ્લો વરસાદ મુસળધાર વરસ્યો છે અને દુકાળની તૈયારી છે, કારણ કે હમણાં જે પરિસ્થિતિ તમે જુઓ છો દુનિયાની અંદર તો પરિસ્થિતિઓ બદલાતી જાય છે અને અત્યારે ક્રૂડ ઓઇલને લઈને એક સમસ્યા ઊભી થઈ શકે એવા એક અહેવાલ છે, કારણ કે મિડલ ઇસ્ટ આરબ કન્ટ્રીની અંદર બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે। ઈરાને ઘણા બધા મુસ્લિમ દેશો પર પણ હુમલો કરી દીધો અને
કોઈક જળમાર્ગ છે કંઈક એણે બંધ કર્યો એવું કંઈક સાંભળ્યું છે. એના કારણે આપણા ભારત દેશની અંદર એવું કહે છે કે ક્રૂડ ઓઇલ ના આવી શકે, અને એટલે જે પેટ્રોલ ડીઝલ છે એના ભાવ એ વધી જશે. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બાકીની બધી વસ્તુ મોંઘી થાય, કારણ કે બધી હેરફેર એ ટ્રક અને બસની અંદર થાય. બસની અંદર આપણે કોઈ જગ્યાએ જવું હોય, જો ડીઝલ મોંઘું થઈ જાય તો ટિકિટનો ભાવ વધી જાય. જો ડીઝલ મોંઘું થઈ જાય તો ટ્રકવાળા એમના ફેરાનો ભાવ વધારી દે. એની અંદર કપડો આવતો હોય કે પછી અનાજ આવતું હોય કે પછી શાકભાજી આવતું હોય, એટલે પછી એ મોંઘું થાય. એ મોંઘું થતાં થતાં આપણી પાસે આવે એટલે ઓર વધારે એ મોંઘું થઈ જાય. પરંતુ જો તમને ખ્યાલ હોય તો જે લસણ આપણે ખાઈએ છીએ એ લસણ 20-30 રૂપિયા કિલો હતું બસ, અને અચાનક આ લોકો એવા ભાવ કરી નાખ્યા સીધા 400 થી 500 રૂપિયા, અને પછી અત્યારે 100-100 પલાઈને મૂકી દીધું. એટલે આપણને શું લાગે એટલું સસ્તું છે, પછી તો 20-30 પરથી 100-100 કરી નાખ્યું. એટલે આ એક પોલિસી છે, અને આવી રીતે વાતો પણ ઉડાવવાની, અફવાઓ પણ ફેલાવવાની, અને પછી આવી રીતે માણસને ગભરાઈ પણ નાખવાના. પરંતુ એક વસ્તુ એ પણ સાચી છે કે પોલિસી સફળ થાય છે. જે કંઈ કરવા ચાહે છે એવું થતું જાય છે. આપણે જોવા જઈએ તો લસણ લોકોએ 400 રૂપિયા કિલો બી ખાધું અને 500 રૂપિયા કિલો બી ખાધું, કોઈ વિરોધ થોડો કર્યો છે. અત્યારે 100-125 પર 150 પર છે, તો પણ એવું થોડું છે કે લોકો નથી ખાતા, એને પણ લોકોએ એક્સેપ્ટ કરેલું છે. એટલે આ બધી પરિસ્થિતિઓ દુનિયામાં થયા કરે છે, અને માણસો એ સિસ્ટમના ભાગરૂપે એની અંદર એ લોકો કામ કરતા જાય છે. પરંતુ આપણે એક વિશ્વાસી તરીકે ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે મિસર દેશની અંદર વર્ષો પહેલાં દુકાળ પડેલો, પરંતુ દુકાળ પહેલાં ભરપૂરી પણ આવેલી હતી. અને ભરપૂરીની અંદર એ મિસ્રીઓ બધા જે હતા એ લોકો ભરપૂર થયા ખરા, પણ દુકાળના માટે કશું સાચવ્યું નહોતું. એ લોકોને ખબર હતી કે 7 વર્ષ સુધી દુકાળ પડશે, તો પણ એ લોકો સાચવ્યું નહીં. અને સાચવ્યું નહીં એટલે એવું થયું કે જ્યારે દુકાળ પડ્યો ત્યારે એ લોકોએ પોતે જ પોતાનું જ અનાજ એ લોકોએ પહેલાં વેચાતું લેવું પડ્યું. પૈસા આપીને લીધું, પૈસા ખલાસ થઈ ગયા તો ઢોર આપીને લીધું, ઢોર પતી ગયા એટલે પછી જમીન વેચીને પણ એ લોકોએ એ અનાજ લીધું, અને લોકો મૂર્ખ ઠર્યા. પરંતુ આપણે યુસુફ જેવા બનીએ કે યુસુફે 7 વર્ષ પુષ્કળતામાં ભેગું કર્યું, એમાં આપણે પણ આ દિવસોની અંદર જ્યારે દુકાળ પડે એની પહેલાં આપણે ઈશ્વરના વચનો ભરપૂરીપણામાં આપણે અંદર લઈ લઈએ, અને આપણે પોતાની જાતને આપણે બચાવી લઈએ કે જેથી કરીને દુકાળ આવે ત્યારે આપણે ફસી ના જઈએ. હાલેલુયા.